મજુરા ગેટ દયાજી આશ્રમના બસ સ્ટોપ પાસે કાપડના વેપારી સાથે સ્કૂટર અથડાવીને બે ગઠિયાઓ રૂપિયા 1.60 લાખ તફડાવી ગયા હતા। બનાવની જાણ થતાં કાપડ વેપારીએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। શહેરમાં લોકોની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે। એક પછી એક લોકોના ખિસ્સામાંથી મોબાઈલ તથા રોકડની ચોરી થઈ રહી છે, ત્યારે આવો જ વધુ એક બનાવ મજુરા ગેટ વિસ્તારમાં બનવા પામ્યો છે। જાણે એમ છે કે વેસુ વીઆઈપી રોડ શ્યામ વિલા એપાર્ટમેન્ટમાં રહેતા નરેશ તોરલમલ બોથરા ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે। દયાળજી આશ્રમ નજીક એક અજાણ્યો સ્કૂટર ચાલક રોંગ સાઈડમાં તેમની નજીક આવ્યો હતો અને તેમને ટક્કર મારી હતી, જેથી તેમણે તેને જોઈને ચલાવવાનું કહેતા સામેથી તેનો એક સાથીદાર આવ્યો હતો અને બંને વચ્ચે એક્ટિવા ચલાવવા બાબતે બોલાચાલી કરી સ્કૂટર નરેશભાઈ પર નમાવી દીધું હતું અને નરેશભાઈની નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડા રૂપિયા 1.60 લાખ તફડાવી ગયા હતા। થોડો સમય બાદ ચોરી થઈ હોવાની જાણ થતાં અઠવા પોલીસ મથકમાં બંને ચોરીની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી ગઠિયાઓની શોધખોળ હાથ ધરી છે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।